જ્યારે આદિવાસી યુવાન કોઈ બીજી કાસ્ટની બીજી જાતિની દીકરી સાથે એના પ્રેમ સંબંધ થાય ત્યારે એ સમાજ દ્વારા સહમતિ મળતી નથી, કેમ કે હારી હારી દીકરીઓને બીજા સમાજના લોકો લઈ જાય છે ને એમની દીકરીઓ અમારા યુવાનોને આપતા નથી। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। આજે 21 ફેબ્રુઆરી 2026ના રોજ નર્મદા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં તંત્રના વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા। એની સાથે સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર રહ્યા હતા અને તેમણે ઘણા બધા પ્રશ્નોની તંત્રને રજૂઆત કરી હતી, ખુલાસા માંગ્યા હતા। એની સાથે એના પછી તેમણે બહાર આવીને મીડિયા સાથે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। એની સાથે સાથે તેમણે હાલમાં જે ગુજરાત સરકાર જે લગ્નના જે કાયદામાં જે નોંધણીના જે કાયદામાં જે સુધારો કરવા જઈ રહી છે તેના વિશે પણ તેમણે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે આદિવાસી સમાજને લઈને। જો શું કહી રહ્યા છે આ વિડીયોમાં। ગત રોજ વિધાનસભાના ગૃહમાં નાયબ મુખ્યમંત્રી શ્રી 44ના નિયમ મુજબ અગત્યની બાબતોમાં લગ્ન નોંધણીમાં સુધારા નિયમ લાવ્યા છે અને એમાં 30 દિવસમાં પોતપોતાના વાંધા અને સૂચનો રજૂ કરવાના છે। ત્યારે હું જે સમાજનું પ્રતિનિધિત્વ કરું છું, જે સમાજે મને ધારાસભ્ય બનાવ્યો છે, એમની ઘણી બાબતો ઘણા સૂચનો મારા સમક્ષ આવ્યા છે। એમણે કીધું કે કોઈ પણ યુવાન કે યુવતી એ ભાગીને લગ્ન કરવાના હોય તો પહેલાં ત્યાં નોંધણી કરાય પડે, એવા અનેક જાતના સૂચનો એમના પોતાના છે। ત્યારે અમારા પણ સૂચનો છે। હું કોઈના પ્રેમ સંબંધનો વિરોધી નથી, કોઈ નાતી જ્ઞાતિનો વિરોધી નથી, હું બધાનું સન્માન કરું છું। લગ્ન એ પવિત્ર બંધન છે, અમે પણ જાણીએ છીએ। ત્યારે આજના સમયે સમાનતાની મોટી મોટી વાતો થાય છે, સમાન નાગરિક ધારાની વાતો થાય છે, યુસીસીની વાતો થાય છે, સોના સાથ સોના વિકાસની વાતો થાય છે। અને આજની ગરવી ગુજરાતની વરવી વાસ્તવિકતા એવી છે કે આદિવાસી દીકરીઓને આખા ગુજરાતના લોકો પરણાવીને લઈ જાય છે। જ્યારે આદિવાસી યુવાન વિદ્યાનગર, ગાંધીનગર કે અમદાવાદ ભણતો હોય, કોઈ બીજી કાસ્ટની બીજી જાતિની દીકરી સાથે એના પ્રેમ સંબંધ થાય અને લગ્ન કરવા માટે સહમતિ લેવાના પ્રયાસો કરે છે ત્યારે એ સમાજ દ્વારા સહમતિ મળતી નથી। અમારા યુવાનો ગમે એટલા ભણેલા હશે, ગમે તે સારી નોકરી કરતા હશે, પણ બીજા સમાજના લોકો અમારા યુવાનને દીકરી આપવા માગતા નથી, જેના કારણે આજે આદિવાસી સમુદાયમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેનો જે રેશિયો છે તે ઘટી ગયો છે। અમારા યુવાનો આજે લગ્ન વગર ફરી રહ્યા છે, કેમ કે હારી હારી દીકરીઓને બીજા સમાજના લોકો લઈ જાય છે ને એમની દીકરીઓ અમારા યુવાનોને આપતા નથી। એટલે એ સુધારા પણ અમે આ લગ્ન નોંધણીમાં કરાવવા માગીએ છીએ અને ગુજરાત સરકાર એમાં ગંભીરતાથી નોંધ લે અને આમાં સુધારો લાવે, કેમ કે આ જ પ્રકારે હજારો દીકરીઓ અમારે ત્યાંથી સૌરાષ્ટ્ર અને બીજા વિસ્તારોમાં બીજી જ્ઞાતિના લોકો લઈ જાય છે। પછી એ લોકો ભવિષ્યમાં જે એસટી રિઝર્વ બેઠકો હોય એમાં લડાવવાના પ્રયાસો થાય છે। અહીંયા નાંદોદમાં આપણે ઊભા છે, અહીંયા પણ એ જ દાખલો છે। જે ભાઈએ એસટી બેનને અમારા એસટી બેનને રાખ્યા છે, ભવિષ્યમાં અહીંયા ઉમેદવારી કરાવશે, જેની હસ્તી નથી બસતી નથી એવા લોકો લઈ જાય પછી ઉમેદવારી કરાવે। એ જ પ્રકારે 73 AA ની જમીનોની ખરીદીમાં એવા બહેનોના નામે દસ્તાવેજ કરાવવામાં આવે। એ જ પ્રકારે જાતિના ખોટા દાખલાઓ બનાવવામાં આવે, એમના દીકરા દીકરીઓના નામે પછી એસટીના દાખલાઓ આપવામાં આવે, જેના કારણે આદિવાસીનો અનામતની બાબત હોય, એ ચાહે શિક્ષણ હોય કે રાજકીય હોય, એ તમામમાં આવનારા દિવસોમાં નુકસાન થવાનું છે। ત્યારે આ લગ્ન નોંધણીમાં અમારી આ સૂચનો અમે મૂકવાના છે, વાંધા અમે મૂકવાના છે અને રાજ્યના નાયબ મંત્રી આ તમામ સૂચનો એમાં લઈ એવા અમારી સમગ્ર આદિવાસી સમાજ વતી એને વિનંતી કરવાના છે।